મિત્રો હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારી માસાની વાડી. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવવાની છું. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી એમ. તો અહીંયા તો ખૂબ જ સુંદર મજાની લીલી ઝાડ છે. તમે જોઈ શકો છો આવી રીતે ઘણા બધા છે. અહીંયા ભીંડા વાવી ગયેલા છે પણ ખબર નથી કયા છે. લીલો ભીંડો પણ આવે છે, દેશી ભીંડો પણ આવે છે, એટલે તે ખબર નથી, એટલે હું તમને નહીં કહું. અને આ બધું જ સોળી છે. આ બધી જ આટલામાં સોળી વાવી ગયેલી છે. અહીં પણ સાઈડ ઝાડ છે, પાછળની સાઈડ પણ ઝાડ છે, ઘણા બધા આંબા પણ છે, ગાળો છે. તો ચાલો આગળ જઈએ. ઝાડ દેખાવા માંડી છે અને હમણાં થોડાક દિવસમાં સુકા જશે અને તેને કાઢવામાં આવશે. તો મિત્રો અહીંયા પણ ઝાડ વાવવામાં આવી હતી, તે કાઢી લીધી છે અને મારા અંદાજી 200 થી 250 જેટલા આંબા છે અહીંયા. અને આવડા ખેતરમાં લકડી ઝાડ, સોળા અને ઓલપાન છે, નારિયેળું છે, તે તમને પછી બતાવીશું. તો આંબા, ઝાડ અને સોળા જઈએ છે એટલામાં, અને એટલામાં ઝાડ વઢાઈ પણ ગઈ છે. અમારા ગામડામાં ઝાડ વઢાઈ ગયેલી કહેવાય છે, એટલે વાઢી હોય એ અને કાઢવામાં આવી હોય એ, તમે જે પણ કહેતા હોય. ચાલો ત્યાં જાય. અને આ ડુંડા ખીપા હોય, ખીપા તે ખૂતે છે. કેમેરામેનને ખૂટતા હોય તો ખૂતે, આપણે કંઈ જોવાની, આપણે અમારા વિડીયોમાં ધ્યાન દેવાનું. તો અહીંયા ઝાડ છે અને મને લાગ્યું આમ ઉપરથી જોઈએ ને તો આડી ઓળી લાગી, પણ નીચેથી જોઈએ ને તો આમ સીધા રસ્તા, આમ સીધા રસ્તા જાય છે. તો દી આથમી ગયો છે અને અમે વિડીયો બનાવવા આવી ગયા છીએ ગુના માસાની વાડીએ. એટલે મારા માસા છે, આ જોઈ શકો છો. તો આંબાજી નાના છે, ઓલા પાછો ઉનાળો આવશે ત્યારે એમાં મોર અને કેરી હશે. કે આવતો ઉનાળે ત્રીજો ઉનાળો આવશે ત્યારે પણ કકાવાનું છે. આ આંબો છે તે સુકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો પણ તેને લાકડીમાં બાંધવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો અમે અત્યારે એક સાઈડમાં ખેતરમાં ઊભ્યા છીએ અને તમે નજારો. તમને આ ડુંગળી લાગતી હશે, લાગી ડુંગળી? પણ ડુંગળી નથી, ઝાડ છે. ચાલો આમાં મોટા આંબા ને નાના આંબા ને એવા ઘણા બધા આંબા છે. તમને કીધું કેવી રીતે નાનો આંબો છે, કલમ. તમે જ્યાં પણ કહેતા હોય, મારા મનમાં આવે નહીં, હું બોલી જાઉં કલમ આંબો જેવો. તો આવડા મોટા આંબો છે. અહીંયા કોઈ કેરીઓ નહીં આવી. અહીંયા સીતાફળી પણ છે, તેમાં સીતાફળ આવ્યા હોય તેવું લાગતું નથી. ચાલો આગળ જાય. તો આમ કેરી તો આવી, પણ એક જ બેસ કેરી છે. એક અહીંયા છે, એક અહીંયા છે. અને આ જમરૂખડી, તેમાં જમરૂખ કાચા છે, હજી પાક છે ત્યારે આવી જશું ખાવા. તો આ નારિયેળી છે. તો અહીંયા પણ નારિયેળી છે. અહીંયા કેટલો બધો મીઠો લીમડો છે.
તો અહીંયા ફણસનું પણ ઝાડ છે. ચાલો તો ખેતરની એક સાઈડ આવી ગયા છે. અહીંયા પાછી જમરૂકડી આવી ગઈ છે. આખા ખેતરમાં ઝાડ આંબા ને સોળે છે ને સોળીમાં નાના નાના ફૂલ પણ આવવા મળ્યા છે.